સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંગીત સંધ્યા અને ભોજન સમારંભ સાથે નવા વર્ષની ઉજવણી. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ જલારામ મંદિર ખાતેની સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવા વર્ષની ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષના અંતિમ દિવસે જૂના વર્ષને વિદાય આપી અને નવા વર્ષનું સ્વાગત કરવા માટે સંગીત સંધ્યા, સંગીત સ્પર્ધા તેમજ ભોજન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગ કલાકારોએ પોતાની સંગીત પ્રતિભાનો મનમોહક પરિચય આપ્યો હતો. સંગીત સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની છુપાયેલી શક્તિઓનું પ્રદર્શન કર્યું હતું, જેને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ વ્યક્તિઓને સમાજની મુખ્ય ધારામાં જોડવાનો અને તેમના જીવનમાં આનંદ તથા આત્મવિશ્વાસનો સંચાર કરવાનો છે. જલારામ મંદિરના પવિત્ર પરિસરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહ્યો હતો. 31મી ડિસેમ્બર એટલે વર્ષનો છેલ્લો દિવસ, વર્ષની વિદાય અને આવતા વર્ષનું અમે સ્વાગત કરવા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જલારામ મંદિર ખાતે માંજલપુર, એમાં એક ભજન હરીફાઈ, સંગીત સંધ્યા, અંતાક્ષરી, અલ્પાહાર અને ઇનામ વિતરણ. આ કાર્યક્રમ સમાજ માટે પ્રેરણા છે, કારણ કે જે ખૂબ ખૂણામાં દિવ્યાંગો, અંધજનો બેઠા હોય અને નિરાશ થઈને, એવા લોકો માટે અમે આ કાર્યક્રમ કરેલો છે. વિશ્વ જ્યારે 31મી ડિસેમ્બર ધામધૂમથી ઉજવતી હોય અને આ નિરાશામાંથી અજવાળામાં બહાર આવે અંધજનો અને એમને આનંદ મળે, એ રીતનું અમે આ કાર્યક્રમ કરેલો છે. શું બીજું લોકોને શું કહેવા માગશો? સમાજને અમે સૂચન કરીએ કે આવી વ્યક્તિઓને જો આગળ લાવીને મદદ કરે તો એ લોકોમાં જે નિરાશા છે એ દૂર થાય અને સમાજના જે આર્થિક વહન છે એ ખરેખર સારા માર્ગે વપરાય. એટલે આવી વ્યક્તિની મદદ કરીને સમાજે પ્રેરણા પૂરી પાડવી જોઈએ, કંઈક આપીને આનંદ આપવો જોઈએ, એમને મદદ કરી.